કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30 જેવો સમય થઈ ગયો છે અને આપણે રેડી થઈ ગયા છીએ. ક્યાં જવાનું છે આપણે પ્રકાશભાઈને પૂછી લઈએ. પ્રકાશભાઈ જો બેગ લઈ અને થઈ ગયા છે ગાઈસ ફૂલ રેડી. કહા પે જા રહે હો પ્રકાશભાઈ? રાજસ્થાન, જયપુર. જયપુર રાજસ્થાન જવાનું છે. કેમ જાય આપણે નીકળવાનું છે રાજસ્થાન જયપુર. અને પ્રકાશભાઈ રેડી પણ થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છે. અને હવે ગાય માતાના દર્શન તો તમે આશીર્વાદ લઈને જ આવ્યા, પણ દીવાબત્તી કરી નાખો. હાલો ભગવાન. હાલો તો હવે આપણે નીકળવાની તૈયારી થઈ ગઈ ફૂલ. ભેગું ટ્રાવેલિંગ થઈ ગઈ છે રેડી. અને ચાલો ગાઈસ અત્યારે નીકળી માતાજીનું નામ લઈને. અને પ્રકાશભાઈ તો ગાય માતાના આશીર્વાદ લઈને જ નીકળતા. અને હું કાલ હાજરની વાડીએ ગઈ અને ગાયના આશીર્વાદ લઈ અને અત્યારમાં આપણે જઈએ છીએ રાજસ્થાન જયપુર. ચાલો તો બધા રાજસ્થાન ગૌ મેળામાં ક્યાં જવાનું છે? પ્રકાશભાઈ ગાડી લઈને આવી ગયા છે અને હવે નીકળવાની ફૂલ તૈયારી છે. અને અહીંયા આપણે થઈ ગયા છે રેડી અને હવે અત્યારમાં નીકળી જાય. અને પ્રકાશભાઈને ઉતાવળ થઈ ગઈ છે કેમ કે થોડુંક જવામાં મોડું થઈ ગયું. હા, બધું સામાન વામાન બધું રેડી લઈ લીધું છે. અને જોવાય આપણે ગાડીમાં બેસી ગયા છીએ. આપણી ગાડી ફાઇનલ પહોંચી ગઈ છે ભાવનગર. અને સીએનજી પૂરા માટે આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ. અને તેનો બસ પેલા ગાડી ભાવનગર તો પહોંચી ગયા. હવે ધીમે ધીમે કરતા અમદાવાદ પહોંચી જવાનું છે. પછી ના રેસ્ટ લેશું, પછી ડાયરેક્ટ ગાડી આખી મૂકવાની છે આપણે અને સીધા પહોંચી જવાનું છે જયપુર. ગાઈઝ અમારા પ્રકાશભાઈ ગાડી આંકતા હે ધીમી ધીમી. દો કાશમાં જોઈ લો એને, એનું મોઢું નહીં દેખાય તમને. નહીં બોલી બા? હવે ધીમે ધીમે પહોંચી જાવ, ટેન્શન ન મે. ધીમી હાંકવાની ઉતાવળ કરવાની. અને આવો કઈક વ્યૂ અત્યારનો જોરદાર છે. વેધર જો તમે ગાઈસ. હા, મારું વેધર નહીં બોલી. અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને આ છે જલજીર્ણ અગિયારસ. જલજીર્ણી અગિયારસ છે એટલે કદાચ મેળો હોય કે જે હોય, પણ સિટીમાં તો રોડ ઉપર આવી રીતના બધું વેચાતું હોય, પણ વાહન વાળાને બહુ તકલીફ પડે. વાહન વાળાને જોતા તો એનું વેચાણ થાય એ વાત સાચી છે, પણ વાહન વાળાને બહુ તકલીફ પડે. અત્યારે આપણે મિનિમમ 30 મિનિટ સુધી ઉભા રહ્યા હતા ટ્રાફિક. હા, અને અત્યારનો સાંજનો સમય છે એકદમ જોરદાર. અને અત્યારમાં તો કેટલી ટ્રાફિક છે. તો અત્યારમાં ભાઈ અમદાવાદમાં એન્ટ્રી લીધી, પણ ટ્રાફિકમાં અમને બહુ હેરાન થયા છે કેમ કે અડધી પોણી કલાક જેવું થયું અને હજી આપણે ટ્રાફિકની બહાર નથી નીકળ્યા. જેટલી ભાવનગર થી અમદાવાદ આવવામાં વાર નથી લાગી એટલી ખાલી અમદાવાદ ની બહાર નીકળતા વાર લાગી છે. એટલે આ થોડુંક બહુ કેસ ભાઈ. અને આ લોકોને રૂલ્સ ની તો કઈ ખબર જ નથી કેમ વાહન મોટી ઉંમરના દાદા હોય તે અડાડતા જાય ગાડી. બોલો. અને જો અત્યારમાં મેળાઓની બધા મોજ માણે છે. સાંજનો સમય છે એકદમ. અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે અને ધોયન ઠાકરમાં અત્યારમાં જવાનું છે જમવા. તો આપણે શું કહેવાય, હવે ભાઈઓ આગળ જાય છે ને પાછળ આપણે હવે જમી લઈએ. ભૂખ લાગી છે બહુ. ચાલો તો અત્યારમાં પેલા જમી લઈએ અને પછી આપણે મળીએ ગાઈસ. કેમ કે લાગી ગઈ છે ભૂખ અને ટ્રાફિકમાં ભાઈ હલવાઈ ગયા છે, હેરાન થઈ ગયા. અને ચાલો તો હવે પેલા મસ્ત જમી લઈએ પછી મળીએ ગાઈસ. આપણી ફાઇનલી ડીશ રેડી થઈ ગઈ છે અને ભાઈઓ જો આપણા જમવા મીણ્યા છે 3 અને દક્ષાબેનને કરવાનું છે ફરાળ. એટલે એનું ફરાળ આવે ની વાટ જોઈએ. ટ્રાવેલિંગ કરીએ એટલે. ચાલો તો ફાઇનલી આપણી ડીશ રેડી થઈ ગઈ છે અને પછી જમી લઈએ અને પછી ગઈશ. ભાઈએ ફૂલ દબ્બીને જમી લીધું છે અને ભાઈઓ જો આપણે અહીંયા ગાયની મેં તો જેમ ભાઈ જ નથી જેમ. તો અત્યારમાં જાય મસ્ત જમી લીધા અને ભાઈ આરામ ઉપર લાગી ગયા છે. અને બસ જમીને આપણે નીકળશું. બહુ મસ્ત જમવાનું હતું. હવે ક્યાં નીકળવાનું છે? રાજસ્થાન. અમદાવાદ સિટીમાં ટ્રાફિક તો જો અમદાવાદી ભાઈ ટ્રાફિક એટલે હેરાન કરીને થવો હાવ એટલે ભાઈ ઊભા છે. અને આપણે તો નીકળ્યું હોવાનું જ કામ કર્યું. અને દક્ષાબેન અને ઓલા ભાઈ પેલા જાગતા, બાકી આપણે તો આરામ જ કર્યો નીકળો. અને સમયની વાત કરીએ તો અત્યારમાં
3:30 જેવો થઈ ગયો છે રાતનો સમય અને પ્રકાશભાઈ હું અને નરેશભાઈ ત્રણે સુવાનું જ કામ કર્યું. દક્ષાબેન લોકો જાગતા અને હવે ક્યારે પહોંચશું દક્ષાબેન નક્કી કાંઈ વાંધો નહીં, આરામ કરશો. હું અને ડ્રાઈવર આપણે હારે છે જે ભાઈ એ જાગતા થાય ત્યાં સુધી હવે જાગશે ઝીણીના પપ્પા. હુઈ હુઈ જાગી જશે. પ્રકાશભાઈ હુવાનું જ કામ કર્યું. એ ભોલી તું હુવે આવ્યો. લવર્સો બધા ઉતરી ગયા છે ચા પીવા માટે. આમ જો બગાહા ખાય. એ ભોલી હાવ આમ ન હોય યાર. બગાહા તો શું તું ખાઈ આમ જઈ હું. અને અત્યારમાં જો દક્ષાબેન હાલો ને ચા પીવા. હવે દક્ષાબેન ને આરામ કરવાનો છે ને અમારે બધાને જાગવાનું છે. એમાં જો આપણે અહીંયા એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા છે ચાની શોપ. તો અહીંયા ભાઈઓ ચા પીવા ગયા છે ને આપણે જરીક ચા પી લઈએ યાર. તો ઊંઘ બૂંઘ આવે કેમ કે ચા નહીં પીએ તો બહુ નીંદર આવવાની છે. અને દક્ષાબેન એકલા જાગતા હતા. હવે એને આપણે સુરાઈ દેવાના છે અને પ્રકાશભાઈને મારે નરેશભાઈને વાતોની પક્કા ચીકી બોલાવવાની છે. અને ત્યાં થોડોક સમય છે આપણે પહોંચી જઈએ ને તો ડ્રાઈવર લોકોને છે એ ભાઈ જ છે એને હું વિચારવાનું અમે બધા નીંદર કરીએ તો એને પછી નીંદર આવે. એટલે ચાલો તો હવે તેમાં પેલા પી લઈ ચા અને પછી મળીએ. તો અત્યારમાં રાજસ્થાનમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. અત્યારમાં આપણે રાજસ્થાનમાં છીએ અને જયપુર એવું નથી. જયપુરના ક્યારના વેટ કરી હવે તો કેટલું અજમેર પહોંચી ગયા. અજમેર પહોંચી ગયા છે. હવે જયપુર આખું નથી. એટલે હવે થોડાક સમયમાં આવી જશે અને પછી બસ આપણે થોડીક ઊંઘ લઈ લઈએ. નહીં બહુ નીંદર લીધી વાત. જમીને સીધા અમદાવાદથી જમી અને પછી આપણે કુવાનું કામ ચાલુ. કુવા સિવાય બીજું કઈ કર્યું જ નહીં. અત્યારે જાય કે વાતાવરણ જો કઈક અલગ જ છે. કેટલું નાસ્તો અને અત્યારમાં વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો આપણે અહીંયા હોટલે ઉભા રહ્યા છે રાધા રાણી અને બસ તો એ નાસ્તો કાઢે છે દક્ષાબેન પેલામાંથી. હવે ચાલો તો પેલા સવારનો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ કેમ કે અહીંયા તો હોટલ પર આવી ગયા અને મસ્ત નાસ્તો કરી અને પછી નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે અને વરસાદ બહાર ફૂલે ફૂલ ચાલુ છે. અને અહીંયા જો પ્રકાશભાઈ કર રહે હે નાસ્તા. ભૂખ લાગી ભાઈ તમને? ભૂખ લાગી તમને? ભૂખ ન લાગે માણસને લાગે ને. ભાઈ આ બધા આ તો નિરાતે બધા નાસ્તો કરજો. ભરેલી આપણે બે જગ્યાએ ફોન આવી જશે. ગાયો શાંતિથી ધોવાઈ ગઈ છે. હા ગાયોનું વાત તો હું તો વહેલા કામ થઈ ગયું. આપણે નથી એમાં. અને આમે જવા આતા ચા બનાવી રહ્યા છે આપણા માટે ગરમા ગરમ મસ્ત. અને માટીના ઓલામાં છે કપ નાના નાના મસ્ત. અને આ ચાલો તો પછી મસ્ત ચા એ નાસ્તો કરી લઈએ. ચલો તો ગાઈઝ આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મહાદેવ. હર હર મહાદેવ.